અત્યારે 2:30 વાગ્યા છે, પોણા 3 ચાલુ જ છે, ગરમ ગરમ છે. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. તો આજે શનિવાર છે ને આજે છે છઠ્ઠું નોરતું. અત્યારે અમે મંદિરે જઈ રહ્યા છીએ, ગાયત્રી મંદિરે. હું દર વર્ષે નવરાત્રિમાં ગાયત્રી મંદિરે જાઉં છું. ગામડે રહેતા હતા ને ત્યાં પણ અમે જતી હતી, તો અહીંયા પણ હું જઉં જ છું ગાયત્રી મંદિર. તો અત્યારે ગાયત્રી માતાને ચુંદડી ચડાવવા જઈએ છીએ અને એ પછી આવીને થોડું કામ પતાવીશ ને પછી તૈયાર થઈશ. કારણ કે સવારે અમે બહુ મોડા ઉઠ્યા, સૂઈ રહ્યા અમે 12 વાગે ઉઠ્યા અમે. તો હવે 12 વાગે ઉઠ્યા તો ધીમે ધીમે કામ થાય ને. તો અત્યારે અહીંયા નીચે મંદિર છે ને ગણપતિ બાપાનું, હનુમાનજીનું, ને દર્શન કરી અને પછી ફૂલહાર લઈશ બહારથી અને મંદિરે જઈશ. મંદિરેથી આવીને કામ પતાવીને આરતી વારતી કરીને પછી તૈયાર થશું. છોડ દેખાય છે સોસાયટીનો, એ માતાજીની સ્થાપના, આ ડેકોરેશન, બહુ સરસ ડેકોરેશન કર્યું છે. ક્રીમી ગઈ છે બેઝમેન્ટમાં ગાડી લેવા માટે અને હું દર્શન કરી દીધું છે મેં. અને હવે હું જાઉં છું ગાયત્રી મંદિરે. મંદિરે જતાં અમને બહુ મોટો જામ લાગ્યો છે. ક્યારના અમે અહીંયા ઊભા છે, નીકળતું જ નથી. અમારા માતાશ્રી આ ચણિયા ચોળી પહેર્યા છે આજે, પિંકી ડીપુ, પિંક કલરના. યસ, ક્યુટ લાગે છે એકદમ. યસ યસ યસ, સારો લાગે છે. રીમી બેને આજે મોર બની થન ઘાટ કરે, મને મોર બની થન ઘાટ કરે બની ગયા છે. પેરોટ ગ્રીન, પછી આ બ્લુ અને રેડ ને સજી મોર જ બની ગઈ છે. હા હા, મોર બની ગઈ છે. સારું લાગે છે પફ? હા, સારો લાગે છે. તો આજે અમે પાછા જીગરામાં જઈએ છીએ. યસ, જીગરા રોક્સ. આજે જીગરાના પાસ અમને મળી ગયા. ઓન્લી ચેન્જ ઇઝ કે અમે પ્લેટિનમમાં નથી જઈ રહ્યા, અમે ગોલ્ડમાં જઈ રહ્યા છે. તે દિવસે નજીકથી નહીં દેખાય. તે દિવસે પ્લેટિનમમાં ગયા હતા ત્યારે પૈસા આપીને ગયા હતા. ત્યારે પૈસા આપીને ગયા. આજે ફ્રી છે? આજે મફત દિવસ. આજે મફત છે એટલે ગોલ્ડમાં જઈએ. પણ ગોલ્ડમાં વાઇબ આવે છે તો બી. હા. પણ નહીં, થોડું લેટ થઈ જાય ને પછી ઘૂસી જાય તો ચાલે છે. હું ના ના, કોઈ નહીં ઘૂસવા દેતું. નહીં ઘૂસવા દેતા. બેન્ડ જુએ છે, એનો બેન્ડ કઢાવે છે. ચલો તો અમે તૈયાર થઈ ગયા છે, હવે નીકળીએ આપણે. ચલો તમે પણ આવી જાઓ. આજે હું છે ને આમ બાઈ જેવી લાગુ છું, મોટી મોટી જેવી. ના 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 હે? ના ના, મસ્ત લાગે. મોટી બાઈ નહીં લાગતી? ના ના, જાડી જાડી મોટી મોટી. ના ના, જરાય નહીં, જરાય મસ્ત લાગે, ક્યુટ લાગે છે. ચાલો જઈએ. અમે અહીંયા રસ્તામાં ઊભા છીએ, ક્રીમીના ફ્રેન્ડ્સની રાહ જોઈએ છે કે અમે બધા સાથે જ આવવાના છીએ આજે. હા, આજે સાથે છે. આજે બધા સાથે છે. પહેલાં ગ્રુપ સાથે જતા હતા, એના ક્રીમીના ગ્રુપ સાથે. હવે ક્રીમીના ફ્રેન્ડ્સની સાથે જઈએ. મારો પફ બેસી ગયો છે, જોતો પફ બેસી ગયો છે. પફ ના ના, કમ્પ્લીટ છે. બરાબર છે, કમ્પ્લીટ છે. દુપટ્ટો બાંધો ને મને એમ હતું કે બેસી જશે. ના ના, પાણીની બોટલ કાંખમાં લઈને જાઉં છું. બચે તો સારું. હા, બચશે બચશે. હા હા, હું જુગાડ કરીને છુપાઈ લઈ જાઉં છું અંદર. છુપાઈને લઈ જવાય. અહીંયા આવ્યા છે સ્વર્ણિમ નગરી ગરબા. ભીડ દેખાય છે આજે તે દિવસ કરતાં 3-4 ગણી વધારે હશે. ડબલ છે. બહુ ભીડ છે. તો અમે અહીંયા ઘૂસ મારી દીધી છે. આ વિશાલની ફિયોન્સી છે. વિશાલને તમે ઓળખતા હશો, કદાચ એકાદા વિડીયોમાં જોયા હશે વિશાલને. ગણપતિ ટાઈમે વિશાલ આવ્યો હતો. યસ યસ. તો આ વિશાલની ફિયોન્સી છે. લગ્ન ક્યારે છે બેન તારા? બોલાવજો હો અમને. હા, બોલાવીશ ને, નાચવા આવશું અમે. બહુ શોખ છે નાચવાનો. તો અમે અંદર આવ્યા છે ને, મેં જુગાડ કરીને પાછી પાણીની બોટલ લઈ આવી છું. સાથે સાથે ઊંચાઈ લીધા અને પાસે અમને ફ્રી આ વિશાલે કરી દીધા છે. આ વખતે ફોટોશૂટ ચાલી રહ્યું છે.
સારી નથી. ક્રીમી બી નથી રમી, હું બી નથી રમી. મજા નહીં આવી. મજા નથી આવતી કેમ કે ભીડ છે ને એટલે મજા નથી. ભીડ છે, રમવાની મજા નથી આવતી. ગરમી બહુ થાય છે. એસી ડોમ છે પણ ગરમી થાય છે. એકચ્યુઅલી અહીંયા એસી બંધ છે. નથી સારું. એસી બંધ છે, ભીડ બહુ છે, ગરમી બહુ થાય છે, મજા નથી આવતી અમને. અમે વિચારી છે એમાં શું છે ખબર છે, એટીટ્યુડ છે અમારો કે અમે પ્લેટિનમમાં જઈને આવ્યા છે ને મને ગોલ્ડમાં ગમતું નથી. હાય રે હાય, લેવલ હાઈ કરી દીધું છે આપણે લોકોએ. નથી ગમતું ગોલ્ડ. અમારું લેવલ એવું લાગે છે પાછળ અમે લટકેલા ઊભા હોઈએ. અહીંયા લેવલ આવી ગયું છે. અહીંયા પ્લેટિનમમાં રમીને ગયા છીએ. ગોલ્ડમાં ગમતું નથી. પગ જ નહીં મૂક્યો. પાણીપુરી ખાવા માટે ઊભા છીએ અમે અહીંયા. અમે મોઢું સડાઈને ઘરે જઈએ છીએ. નહીં ઘરે તો નહીં જતા, નવશક્તિ જવાનું. ક્રીમી ક્યારની કે મારે નવશક્તિ જવું, અને નવશક્તિ ગમી ગયું છે. મને ત્યાં મજા એટલે રમવું ગમ્યું કે ખાવું ગમ્યું, સાચું કે બધું ગયું મને. અત્યારે અમે પાછા નવશક્તિમાં આજે પણ આવી ગયા છીએ. કારણ કે ક્રીમી ઘડીએ ઘડીએ કહેતી હતી કે મમ્મી મને નવશક્તિમાં જાઉં, નવશક્તિમાં જાઉં. અહીંની વાઇબ સારી છે. વાઇબ સારી છે અને પોઝિટિવ ફીલ થાય છે ને, ફીલ થાય છે કે અહીંયા માતાજીની દયા છે. હા. એ ફીલ થાય છે. એકચ્યુઅલી આ છે ને પ્રફુલ્લ દવે અને હાર્દિક દવેનું છે, અને એ લોકો સેવા આપે છે ને, લોકો ફંડ બી આપે છે અહીંયા. બહુ સરસ. અમે બી કાલે જો ખીચડી ખાધી તો QR કોડ અહીંયા બધી જગ્યાએ લગાડેલા છે, જેને કરવું હોય દાની કરી શકે છે. તો અમે અહીંયા આવી ગયા, જીગરાને મૂકીને અમે અહીંયા આવ્યા. હા, જીગરામાં અમે રહીમાં જ નથી, જરાય પગ જ નથી પગ નથી ઉપાડ્યો. પણ અહીંયા કદાચ એકાદ બે રાઉન્ડ મારીશું. મારીશું. હા, અત્યારે કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા છે અત્યારે? 7:30 અત્યારે 2:30 વાગ્યા. 2:30 વાગે અમે અહીંયા આવ્યા છે ને 2:30 વાગે એટલી જ પબ્લિક આવે છે. હા, જેટલી જાય છે એટલી પબ્લિક અહીંયા 2:30 વાગે પણ તોય આવે છે. ચલો અત્યારે અમે ટ્રાય કરીએ, જો ખીચડી ખાવા મળે તો ખીચડી ખાઈએ. બહુ મસ્ત છે હા ખીચડી, બહુ સરસ છે. એ લોકો 12:30 વાગ્યાથી ચાલુ કરે છે. અત્યારે 2:30 વાગ્યા છે, પોણા ગણાથી ચાલુ જ છે. ગરમ ગરમ છે, મસ્ત બહુ છે. સ્વાદિષ્ટ છે. છે અહીંયા કાકાની ભાજી પાવમાં ખાવા માટે પાછા છે ને 4 વાગ્યા છે ને અમે અહીંયા ભાજી પાવ પુલાવ મળે છે ને આ ખાવા બેઠા છે. તવા પુલાવનો ઓર્ડર આપીએ છીએ, હજી આપ્યું નથી. ભીડ બહુ જ છે અહીંયા ખાણીપીણી, કેટલું બધું માણસ છે. 4 વાગે પબ્લિક ખાય છે. 4 વાગે અત્યારે પબ્લિક ખાઈ રહી છે. અમે નીકળ્યા ને નવશક્તિમાંથી તો લોકો હજી આવતા હતા 3:30 વાગે. બોલ, જો અમે બગાસા ખાઈએ છીએ. તો અમે વિચાર્યું છે કે કાલે અમે ક્યાંય રમવા નહીં જઈએ. ક્રીમીની તબિયત સારી નથી એટલે એ રેસ્ટ કરશે, તો મારે બી થોડું રેસ્ટ થઈ જશે અને થોડું કામ પણ પતાવી લઈશું. જે સોમ મંગળ અને બુધ તો જવાનું છે 3 દિવસ, કારણ કે આ વખતે એક નોરતું વધારે છે. હા, સેટ થશે ત્યાં જ. હા, તો જશું તો ખરા ને. ક્યાંક ને ક્યાંક તો જઈ જ આવશે. હા, શરૂમાં સારું પડ્યું. અત્યારે શું ભીડ બહુ છે એટલે મજા નથી આવતી. સુરતના 4-5 નોરતા સારું પડ્યું, બહુ મજા આવી. હવે શું ભીડ એટલી બધી છે ને, ગંદીવાળી ભીડ છે એટલે પરસેવાની ગંદી એટલી વાસ આવે છે કે ઊભા પણ ઉલટી આવી જાય કે છે કે નહીં. હા, તો અગર તમે કોઈ દિવસ નવશક્તિમાં નથી ગયા ને તો તમે એકવાર જઈ આવજો. એકવાર જશો ને તો તમે વારે જશો, મજા આવશે તમને ફીલ આવશે કે ગુજરાતી લોકગીત ગાય છે અને ઓથેન્ટિક જે ગરબા ગવાય છે એ છે, જે પહેલાં આપણે શેરી ગરબા કરતા એ ગાંડાની જેમ આમથી કૂદાકૂદ નહીં, સાચી વાત. એક સિદ્ધમાં સારી રીતે. અને પાછું બધી સગવડતાઓ પણ છે. તમને નથી ટિકિટના પૈસા આપવા પડતા, નથી ખાવા પીવાના આપવા પડતા, તો શું ખોટું છે. એટલું સરસ રમવાય. મોટા ઘરના કેટલા લોકો, મોટી ગાડીઓ હતી કાં. ચલો, તો મારું હવે લેક્ચર ચાલુ જ રહેશે. આ બગાસા ચાલુ થઈ ગયા, મારે પણ ચાલુ થઈ ગયા છે. મારે લેક્ચર ચાલુ રહેશે. એના કરતાં હું હવે ટાટા બાય બાય કહી દઉં છું. હું તમને મળું નેક્સ્ટ બ્લોગમાં. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય મા અંબે.